હેલ્થ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું છે। વિગતો અમદાવાદથી મળી રહી છે, જ્યાં એએમસી હેલ્થ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે બાંધકામ સાઇટો પર અચાનક જ ચેકિંગ કરવામાં આવ્યું છે। એએમસી હેલ્થ વિભાગ દ્વારા અમદાવાદમાં ચેકિંગ હાથ ધરાયું છે। મચ્છરના બ્રીડિંગને લઈને આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે વાડજ બાંધકામ સાઇટ પર ચેકિંગ મળી આવ્યા છે અને આ સાથે જ મચ્છર બ્રીડિંગ મળે તો બાંધકામ સીલ કરી દેવામાં આવશે। બાંધકામ સાઇટો ઉપર અચાનક જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એએમસી હેલ્થ વિભાગ દ્વારા। ત્યારે સીલ ઉપરાંત દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ ઉપર જે ચેકિંગ હાથ ધરવામાં આવે છે, ચેકિંગ છે તે મચ્છરના જે ઉપદ્રવ છે તેને ઘટાડવા માટે અને ખાસ કરીને જે મચ્છરોનો ઉપદ્રવ જે વધ્યો છે તેને લઈને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે। ત્યારે આજે તમામ જે અધિકારીઓ છે તે અલગ અલગ જે પ્રકારે જે મચ્છરો છે તેનો ઉપદ્રવ જે વધતો હોય છે તેનું ચેકિંગ છે તે કરતા હોય છે। આ જે પાણી જે છે તે વધારે માત્રામાં હોવાના લીધે અને સાથે વધારે જગ્યાએ હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તેના માટે તકેદારીના ભાગરૂપે જે છે તમામ જગ્યાઓ પર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવે છે। અને મકવાણા સાહેબ, જે પ્રમાણે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ખાસ શું ધ્યાન રાખવામાં આવે છે? અત્યાર હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7 ઝોનમાં જેટલી કન્સ્ટ્રક્શન સાઇટો છે એનું ચેકિંગ આજે મોટા પાયે થઈ રહ્યું છે। ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને ટોપથી માંડીને સેલર, ખાસ કરીને સેલરમાં બ્રીડિંગ બહુ મોટા પાયે જોવા મળે છે। આજ આપ જોઈ રહ્યા છો અત્યારે રામદેવપીરના ટેકરા ઉપર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની બાજુમાં શ્યામ હાઇટ નામની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે। એના સેકન્ડ સેલરમાં હેવી બ્રીડિંગ જોવા મળી રહ્યું છે અને બ્રીડિંગના 4 સ્ટેજ અહીંયા જોવા મળી રહ્યા છે। લાર્વા પણ છે, પ્યુપા પણ છે। 2 દિવસમાં આમાંથી મચ્છર બહાર નીકળશે અને એ એનું કામ કરશે, દિવસ રાત પીવીપીએફ ડેન્ગ્યુ ચિકુનગુનિયા ફેલાવશે। તો મચ્છર જો યુનાઇટેડ છે તો માણસે પણ યુનાઇટેડ થવું પડશે, તો જ મચ્છર સામે આપણો વિજય પ્રાપ્ત થશે। એટલે દરેકને સજાગ કરવા માટે, કોઈને દંડ કરવા માટે, સીલ કરવા માટે, એના માટે આ કોઈ એક્ટિવિટી નથી હોત। પાણીના પાત્રો ખાલી કરી દો, નંબર 1। ખાલી ના કરી શકો તો એરટાઇટ ઢાંકણથી બંધ કરો, નંબર 2। અથવા ઓઇલી લેયરથી કવર કરો, તો મચ્છરના પ્રિમિટિવ સ્ટેજમાં જ મચ્છર મરી જશે અને આપણે યુનાઇટેડ એક્શન્સ બધા સાથે મળીને આ એક્શન લઈશું તો ક્યાંય મચ્છર જીવિત નહીં રહે અને મચ્છર જીવિત નહીં રહે તો વેક્ટરબોર્ન ડિઝીઝ પણ ઓટોમેટિક કંટ્રોલમાં આવશે। એટલે કે જે મચ્છરોનો ઉપદ્રવ ના વધે ને સાથે સાથે જ આગામી દિવસોમાં પણ લોકોએ પોતાની તકેદારી રાખવી અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે તકેદારી રાખવી જોઈએ, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ અને સાથે રોગચાળો ના ફેલાય। કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।